પ્રકરણ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો। વિદ્યાર્થી મિત્રો, આદિમાનવની જરૂરિયાતો મર્યાદિત હતી। તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો। કાળક્રમે માનવે વિકાસના શિખરો સર કર્યા। માનવની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે। ખનિજ એ કુદરતી સંસાધન છે। માનવની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહયુગ અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ। વિદ્યાર્થી મિત્રો, પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો। તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે। માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે। આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે। યુએસએ અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે। બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે। જો કે આપણા દેશમાં પણ ખનિજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવને લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જાણીએ કે ખનિજ શું છે। કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે। ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે। પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે। તેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી વગેરે ખનિજોનો અને પ્રવાહી સ્વરૂપમાં પારાનો, પેટ્રોલિયમનો તથા વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય છે। પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર છે। જેમ કે અગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે। પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજો, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે। જ્યારે સ્લેટ, આરસપહાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે। લોખંડ, લોહ અયસ્ક, આયરન ઓર। વિદ્યાર્થી મિત્રો, લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે। ટાંકણીમાંથી માંડી મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે। વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ પણ છે। મોટાભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે। તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ હોય તે મહત્વની ખનિજ માનવામાં આવે છે। લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે, તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે। તેને ઢાળનું લોખંડ અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતાં જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહે છે। ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે। 1. હેમેટાઇટ, 2. મેગ્નેટાઇટ, 3. લિમોનાઇટ અને 4. સિડેરાઇટ। ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે। તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ વગેરે રાજ્યોમાંથી લોખંડ મળે છે. મેંગેનીઝ. મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. તેના અન્ય ઉપયોગોમાં રાસાયણિક ઉદ્યોગો, બ્લીચિંગ પાવડર, કીટનાશક, સૂકી બેટરી અને ટાઇલ્સ બનાવવામાં થાય છે. ઉપરાંત ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગો, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા અને રંગીન ઈંટો બનાવવામાં ઉપયોગી છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. તાંબુ, કોપર. તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે. માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી. તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્વ વધુ છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. તેનો મોટે ભાગે વીજળીના સાધનોમાં ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ વપરાય છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. આ ઉપરાંત સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. ઝારખંડ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ તાંબુ પ્રાપ્ત થાય છે. બોક્સાઇટ. આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. તે સૌપ્રથમવાર 1821માં ફ્રાન્સના લેસ બાક્સ પાસેથી મળી આવી. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તેના વિશિષ્ટ ગુણોને લીધે તેના વિવિધ ઉપયોગો છે. તે વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો અને હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં થાય છે. ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોક્સાઇટ મળે છે. આ ખનિજ ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. ઝારખંડના રાંચી, ગુજરાતના જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં બોક્સાઇટ મળે છે. અબરખ, માઇકા. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબરખ અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે, જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખ ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. સીસુ, લેડ. સીસાની ધાતુને ગેલેના કહે છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવામાં, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે.
ભારતમાં સીસુ મોટે ભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ મળે છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. તેથી તેને વિદેશમાંથી આયાત કરવું પડે છે. ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત તેનો લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, સોડા એશ, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડ શુદ્ધિકરણમાં ઉપયોગ થાય છે. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ છે. આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લા જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા ગણાય છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ વગેરે જિલ્લાઓ ચૂનાના ખડકો ધરાવે છે. જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે. સંચાલન શક્તિના ખનિજો. કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે. આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ. શક્તિ સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય, જેમ કે પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો તથા વ્યાપારિક અને બિનવ્યાપારિક શક્તિ સંસાધનો. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો પરંપરાગત કે વ્યાપારિક શક્તિ સંસાધનો ગણાય છે. તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. આ ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય છે. જળ ઊર્જા, પવન ઊર્જા, સૌર ઊર્જા, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા અને ભરતી ઊર્જા એ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. તેને પુનઃપ્રાપ્ય સંસાધન પણ ગણી શકાય. લાકડીઓ, કોલસો, જલાઉ લાકડું, છાણા વગેરે બિનવ્યાપારી શક્તિના સંસાધનો છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો સૌપ્રથમ આપણે કોલસો, કોલ. પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. આપણને અહીં પ્રશ્ન ઊભો થાય છે કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે? પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી એટલે કે ઉષ્મા અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. તેથી વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈને કોલસો બન્યો. આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમાંના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું. વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. તેનાથી રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ સરળ બનતો ગયો. તો વળી વીજળીની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યો. કોલસામાંથી પણ કેટલીક આડ પેદાશો પણ મળે છે.
જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ. તે પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. તેના કાર્બન તત્વના આધારે 4 પ્રકાર પડે છે. 1. એન્થ્રેસાઇટ કોલસો. 2. બિટ્યુમિનસ કોલસો. 3. લિગ્નાઇટ કોલસો અને 4. પીટ કોલસો. ભારતમાં કોલસાના ભંડારો. ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે. ખનિજ તેલ, પેટ્રોલિયમ. રેત ખડકો, ચૂનાના પથ્થરો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. આ સ્વરૂપ લગભગ પ્રવાહી સ્વરૂપમાં હતું. આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા. કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળમાંથી ઉપર આવતા ગયા. ભારતમાં 1866માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. તેમાં સફળતા પ્રાપ્ત થતાં ભારતમાં અન્ય સ્થળોમાંથી ખનિજ તેલના ભંડારો મળી આવ્યા છે. ભારતના ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1. ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો. 2. ગુજરાતના તેલ ક્ષેત્રો. 3. બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો. 4. પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો. 5. રાજસ્થાનના તેલ ક્ષેત્રો. ગુજરાતના તેલ ક્ષેત્રો. આઝાદી બાદ 1958માં ગુજરાતના ખેડા જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરમાંથી ખનિજ તેલ મળી આવે છે. ખનિજ તેલનું શુદ્ધિકરણ. ભારતની રિફાઇનરીઓમાં ગુવાહાટી, બરૌની, કોયલી, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા અને હલ્દિયાનો સમાવેશ થાય છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતના જામનગરમાં આવેલું છે. કુદરતી વાયુ, નેચરલ ગેસ. કુદરતી વાયુ એ ખનિજ તેલની સાથે સંલગ્ન હોય છે. તેમાંથી છૂટો પડીને તે બહાર નીકળે છે. તે પ્રદૂષણ રહિત ઊર્જાનો સ્રોત ગણાય છે. આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાવેરી બેસિન તથા જેસલમેર રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. ગુજરાતનું અંકલેશ્વર ખનિજ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. ઊર્જાના બિનપરંપરાગત સાધનો. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. તેને લાંબા સમય સુધી બચાવી રાખવા તેના વિકલ્પો શોધવાના પ્રયત્નો શરૂ થયા. તેના વિકલ્પ રૂપે પવન ઊર્જા, સૌર ઊર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઊર્જાનો સમાવેશ થાય છે. આ બધા ઊર્જા સ્રોત પુનઃપ્રાપ્ય ઊર્જાના સંસાધનો છે. કેટલાક તેને અખૂટ શક્તિ સંસાધન તરીકે ઓળખાવે છે. વિશ્વના દેશોએ આ દિશામાં પગલાં લીધા છે. યુએસ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન વગેરે દેશો આ દિશામાં અસરકારક રીતે આગળ વધી રહ્યા છે. 1981માં ભારતમાં
કેસ CASE એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જીની રચના કરવામાં આવી. ગુજરાતમાં ગેડા GEDA એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે. સૌર ઉર્જા સોલર એનર્જી. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે. તે વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૂર્ય ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી GEDA ગેડાએ છાણી વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટો, ખેતરમાં સિંચાઈ અને ટીવી માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતમાં ભુજ પાસેના માધુપુરમાં દરિયાના ખારા પાણીનો ડિસેલિનેશન કરવા માટે એટલે કે મીઠું પાણી બનાવવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. પવન ઉર્જા વિન્ડ એનર્જી. પૃથ્વીની સપાટી પર સૂર્ય ઉષ્મા ઉર્જા વરસાવે છે. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉદ્ભવે છે. આપણા દેશમાં સાગર કિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ બની ગયો છે. ભારતમાં પવન ઉર્જા મેળવતા રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ પર પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. બાયોગેસ. બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, અન્ય વનસ્પતિ, છાણ અને માનવ મળમૂત્રનો સમાવેશ થાય છે. આ પદાર્થોના સડવાથી મિથેન વાયુ છૂટો પડે છે. આ વાયુ દહનશીલ છે. તેના ઉપયોગ બાદ વિષાણુ વગરનું કિંમતી ખાતર પ્રાપ્ત થાય છે. આમ ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. આ ઊર્જા મેળવવાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. સૌર ઊર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત શૈલીને બદલી શકે તેમ છે. ગ્રામ વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેઓની ઘરેલું ઊર્જાની અછતને દૂર કરી શકાય. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. ગુજરાતના સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ કાર્યરત છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે. ભૂતાપીય ઊર્જા જીઓથર્મલ એનર્જી. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને જે ઊર્જા મેળવાય છે તેને ભૂતાપીય ઊર્જા કહે છે. કેટલીકવાર ભૂસપાટી હેઠળ ઉતરેલું ભૂમિગત જળ મેગ્માના સંપર્કમાં આવે છે અને પછી વરાળમાં ફેરવાય છે. સમય જતાં ભૂસપાટી પર આવતા ઊઠા ઝરા અને ઊઠા ફુવારા થકી પણ
આ ઊર્જા મેળવાય છે. ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઉષ્મા ઊર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે. ભરતી શક્તિ, ટાઇડલ એનર્જી. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ વીજળી મેળવવામાં કર્યો. ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય છે. તેની સાથે ટર્બાઇન ગોઠવીને વિદ્યુત શક્તિ મેળવવામાં આવે છે. 1966માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી. ભારતમાં વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઊર્જા મેળવવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. ખનિજ સંરક્ષણ. માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનિજો જરૂરી છે. આ બાબતે માનવે પોતે પણ વિચાર કરવો આવશ્યક બને છે. માનવે ખનિજોના સંરક્ષણ માટે કેટલીક બાબતો વિચારવી રહી. સંરક્ષણ કોને કહેવાય? ખનિજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયત્ન કરે છે. નિકાસ વધારી વિદેશી હુંડિયામણ મેળવવા ખનિજોનો બેફામ ઉપયોગ કરે છે. તેથી ખનિજ સંરક્ષણ જરૂરી બન્યું છે. ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો. 1. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી અટકાવી શકાય છે. 2. પુનઃચક્ર. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. 3. ખનિજનો વૈકલ્પિક ઉપયોગ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ. તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ. પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. 4. બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. 5. પોષણક્ષમ વિકાસ એટલે કે ટકાઉ વિકાસ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી. પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. 6. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેનો આયોજનપૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખનિજ સંસાધનોની જાળવણી અને સંવર્ધન જરૂરી છે.